પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. 2026ના વર્ષમાં આપણે લોગોસ બાઇબલ સ્ટડીમાં દરરોજ સવારે એક વચન આપણે શીખવાના છીએ. જુદી રીતે એટલે કે એ વચનનું બેકગ્રાઉન્ડ શું છે, એ વચન જેવો પ્રાચીન કાળમાં કોઈક બનાવ હતો, કોઈક ટ્રેડિશન હતી, હિબ્રુ શબ્દ અને ગ્રીક શબ્દ એમાં છે, એનો કયો અર્થ છે, અને એ રીતે આપણે વચન શીખવાના છીએ. એના માટે તમે પ્રાર્થના કરજો. પણ આજે 2025ના વર્ષનો 350મો દિવસ, 16મી ડિસેમ્બર 2025 મંગળવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. ચાર્લ્સ એન્ડ્રુઝ, જેમનો જન્મ ઇંગ્લેન્ડમાં 1871માં થયો અને 33 વર્ષની ઉંમરે 1904માં તેઓ ભારત દેશમાં મિશનરી તરીકે આવ્યા. જ્યારે તેઓ આવ્યા ત્યારે ગાંધીજી એમણે બ્રિટિશ સરકારની સામે જે ચળવળ શરૂ કરેલી સ્વાતંત્ર્ય માટેની, એમાં ચાર્લ્સ એન્ડ્રુઝે ગાંધીજીને સહકાર આપ્યો, મદદ કરી અને વિશ્વાસુ જીવન તેઓ પ્રભુમાં જીવતા હતા. અને માટે મહાત્મા ગાંધીએ ચાર્લ્સ એન્ડ્રુઝને ઈસુનો વિશ્વાસુ સેવક એવું નામ આપ્યું. ઈસુનો વિશ્વાસુ સેવક. હવે એ જ અરસામાં રવિન્દ્રનાથ ટાગોરે શાંતિનિકેતનમાં શિક્ષણ માટે એમને આમંત્રણ આપ્યું અને ચાર્લ્સ એન્ડ્રુઝ શાંતિનિકેતનમાં કેટલોક સમય એમણે શિક્ષણની સેવા આપી. અને એમનો જે બોજ હતો કે ભારતમાં જે ગરીબ લોકો છે, નિરાધાર લોકો છે, એમને બ્રિટિશ સરકાર તરફથી અન્યાય થઈ રહ્યો હતો, એમને મદદ કરવી, અન્યાયમાંથી એમને ન્યાય મેળવવો. અને એ કાર્ય જોયું ત્યારે રવિન્દ્રનાથ ટાગોરે ચાર્લ્સ એન્ડ્રુઝને બીજું નામ આપ્યું. કેવું નામ? સહન કરનારો ભાઈ. જે લોકો સહન કરતા હતા એમની સાથે એમણે પણ સહન કર્યું, એ નામ આપવામાં આવ્યું. ભારત સરકારે ચાર્લ્સ એન્ડ્રુઝની સેવા જોઈ, ગરીબોની મદદ કરતા એ જોયું, અને એટલા માટે ભારત સરકારે એમનું નામ દીનબંધુ, ચાર્લ્સ એન્ડ્રુઝ દીનબંધુ, ગરીબોનો ભાઈ, એવું નામ આપ્યું. એક વ્યક્તિને 3 નામ ભારત દેશમાં મળ્યા. એક દિવસે ચાર્લ્સ એન્ડ્રુઝ ચાલતા જતા હતા અને સામેથી એક વ્યસન કરેલો માણસ મળ્યો. દારૂ પીને વ્યસન કરીને આવી રહેલો. ચાર્લ્સ એન્ડ્રુઝે પેલાને ઊભો રાખ્યો. ભાઈ, ઊભો રહે. શા માટે તું વ્યસન કરીને તારું શરીર બગાડે છે? તારા કુટુંબ, તારી પત્ની ને બાળકોના જીવનમાં એની અસર થાય છે, સમાજ પર એની અસર થાય છે, તારા શરીર પર અસર થાય છે, તારું નામ બગડે છે. તો એના કરતાં દારૂ મૂકી દે ને. હું તારા માટે પ્રાર્થના કરું. અને દીનબંધુ ચાર્લ્સ એન્ડ્રુઝ સાહેબે પ્રાર્થના કરાવી, એને ઊભો રાખીને પ્રભુ ઈસુની આગળ વિનંતી કરી, પ્રભુ આ વ્યક્તિ દારૂના બંધનમાંથી મુક્ત થાય, એવી વિનંતી પ્રભુની આગળ કરી. ત્યારે પેલા વ્યસન કરનારા વ્યક્તિ કહ્યું, સાહેબ, હું તો ઈશ્વરમાં માનતો નથી, કોઈ પાપની માફીમાં માનતો નથી, મને કોઈ અસર થવાની નથી, મારે તો મારું દારૂ એ જ મારું જીવન. અને ત્યારે ચાર્લ્સ એન્ડ્રુઝ સાહેબે કહ્યું,
શું કહ્યું? તારા માટે ઈશ્વર રાહ જોઈ રહ્યા છે. તારા માટે ઈશ્વર રાહ જોઈ રહ્યા છે. તને વિશ્વાસ નથી ઈશ્વરમાં, પણ ઈશ્વરને તારામાં વિશ્વાસ છે કે એક દિવસ તું સુધારા પર આવશે. એક દિવસ સુધારા પર આવશે. અને એ જ ઘડીએ પેલા માણસે દીનબંધુ એન્ડ્રુજની આગળ કહ્યું કે સાહેબ, હવે હું દારૂ મૂકી દઉં છું. ત્યારે એન્ડ્રુજ સાહેબે કહ્યું કે મારી આગળ નહીં, ઈસુની આગળ તું વચન આપ, ઈસુને કહે. અને પ્રભુ ઈસુની આગળ કબૂલાત કરી અને પ્રભુ ઈસુને એણે પોતાના જીવનમાં સ્વીકાર્યો. ઈશ્વર રાહ જોઈ રહ્યો છે, ઈશ્વરને વિશ્વાસ છે. લુકની સુવાર્તા 15મો અધ્યાય 20મી કલમ. બાપ દોડીને તેને ભેટ્યો. ઉડાવ દીકરો પાછો આવ્યો. બાપ દોડીને, બાપ તો રાહ જોઈ રહેલો. આજે એ જ પ્રભુ રાહ જોઈ રહ્યો છે કે મારો દીકરો કે મારી દીકરી ક્યારે મારી પાસે આવે, મારા પર વિશ્વાસ કરે. સમજવામાં પ્રભુ સહાય કરે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના દિવસને માટે આજનું મનન સમજવામાં આત્માની દોરવણી આપો. પ્રભુ ઈસુના નામે સાંભળો, માન્ય કરો. આમેન.